ગુજરાતમાં આવેલા 3 મુખ્ય ભારતી આશ્રમો 1. ભારતી આશ્રમ જૂનાગઢ. ગિરનારની ગોદમાં આવેલા શ્રી ભારતી આશ્રમની સ્થાપના 1996માં બ્રહ્મલીન અવંતિકા ભારતી બાપુના શુભ સંકલ્પથી બ્રહ્મલીન વિશ્વંભર ભારતી બાપુ દ્વારા કરવામાં આવી હતી. આ આશ્રમની અંદર છાત્રાલય, વૃદ્ધાશ્રમ, ગૌશાળા અને ઔષધાલય આવેલા છે. આશ્રમની અંદર મહાશિવરાત્રિનો મહામેળો ઉજવવામાં આવે છે. અહીં ભજન અને ભોજનનો સંગમ જોવા મળે છે. 2. ચામુંડાધામ વાકિયા. સાવરકુંડલા ખાંભા રોડ ઉપર ભાડવાકિયા ગામે શ્રી ચામુંડા સનાતન ભારતી આશ્રમ આવેલો છે. આ આશ્રમની સ્થાપના ભારતી બાપુ દ્વારા કરવામાં આવી હતી. અહીં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુ દ્વારા ચામુંડા માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. અહીં મંદિરની સાથે ગૌશાળા અને અન્નક્ષેત્ર ભોજનશાળા પણ આવેલું છે. 3. સરખેજ આશ્રમ. અમદાવાદની મધ્યમાં આવેલો સરખેજ આશ્રમ બ્રહ્મલીન અનંત વિભૂતિ અવંતિકા ભારતી બાપુની તપસ્થળી છે. સર્વપ્રથમ બાપુએ અહીં એક નાની એવી ઝૂંપડીની અંદર આશ્રમની સ્થાપના કરી સાધના શરૂ કરી. ત્યારબાદ વિશ્વંભર ભારતી બાપુ દ્વારા આ આશ્રમનો જીર્ણોદ્ધાર કરી તેને ભવ્ય બનાવવામાં આવ્યો હતો. આશ્રમ અવારનવાર વિવાદમાં આવેલો છે, પરંતુ આપણે સનાતન ધર્મની એક જગ્યા તરીકે તેનો ઉલ્લેખ આમાં કર્યો છે. આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો.